કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્યુફેક્ચરિંગ વિશે વાત કરી હતી ગ્લાસની. હવે ગ્લાસ ચેપ્ટરની અંદર આપણે એના ટાઈપ વિશે વાત કરશું કે અલગ અલગ પ્રકારના જે ટાઈપ આવે છે ગ્લાસ, અલગ અલગ ટાઈપના જે ગ્લાસ આવે છે બરાબર, એ કઈ રીતે એનું કન્ટેન્ટ અને કઈ રીતે એની પ્રોપર્ટી કેરેક્ટરિસ્ટિક સેટ થયેલી હોય એના વિશે વાત કરશું. તો સ્પેશિયલ ટાઈપ ઓફ ગ્લાસ એના વિશે વાત કરશું આપણે આ લેક્ચરમાં કે સ્પેશિયલ ટાઈપ્સ એટલે કે કંઈક ખાસ પ્રકારની એવી એની ટાઈપ છે બરાબર કે જેની અંદર કંઈક અલગ પડે છે. દરેક ગ્લાસમાં કંઈક અલગ અલગ એના કેરેક્ટરિસ્ટિક છે એના વિશે વાત કરશો. તો ફર્સ્ટ પેલું આપેલું છે ફ્યુઝડ સિલિકા ગ્લાસ. ફ્યુઝડ સિલિકા ગ્લાસ એમાં જોઈએ શું કીધું કે ફ્યુઝડ ક્વાર્ટઝ ઓર ફ્યુઝડ સિલિકા ઇઝ ગ્લાસ કન્ટેનિંગ ઓફ સિલિકા ઇન એમોર્ફસ નોન ક્રિસ્ટલાઇન ફોર્મ. કે જે ગ્લાસ છે બરાબર નોન ક્રિસ્ટલાઇન ફોર્મ છે, એમોર્ફસ ફોર્મમાંથી મેન્યુફેક્ચરિંગ થાય છે. કન્ટેન અંદર જે છે કોન્સિસ્ટિંગ ઓફ સિલિકા, સિલિકાનું જે કન્ટેન્ટ છે બરાબર એકદમ એમોર્ફસ ફોર્મમાં તો રહેલું હોય છે. ઇટ ડિફરન્સ ફ્રોમ traditional glasses in containing no other ingredients which are typically added to the glass to lower the melt temperature. Fused silica therefore has a high working and melting temperature કે ઘણા બધા ઊંચા તાપમાને બરાબર કામ કરે છે. The optical and thermal property of fused quartz are superior to those of other type of glass due to its purity. કે ભાઈ ઓપ્ટિકલ એક્ટિવિટી અને થર્મલ પ્રોપર્ટી જે છે બરાબર એની અંદર ફ્યુઝડ સિલિકા ગ્લાસ છે ઘણો બધો સારું કામ આપે છે બરાબર કે એની પ્યોરિટી ઘણી બધી સારી હોવાને લીધે થર્મલ પ્રોપર્ટી એની ઘણી બધી પરફેક્ટ સેટ થયેલી હોય છે. ફોર ધીસ રીઝન્સ ઇટ ફાઇન્ડ યુઝ ઇન સિચ્યુએશન સચ એઝ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન એન્ડ લેબોરેટરી ઇક્વિપમેન્ટ. ઇટ હેઝ બેટર ઇક્વિપમેન્ટ ટ્રાન્સમિશન દેટ મોસ્ટ અધર ગ્લાસીસ. જેમને એક એક્ઝામ્પલ આપું, લેબોરેટરી ઇક્વિપમેન્ટ ટાઈપ હોય એમાંથી એક એક્ઝામ્પલ આપું કે તમે જે પોલારીમીટરની અંદર જે પોલારીમીટર ટ્યુબ યુઝ કરતા હતા એની અંદર જે ગ્લાસ યુઝ થયેલો હોય છે ફ્યુઝડ સિલિકા ગ્લાસ બરાબર, આ પ્રકારે ગ્લાસ યુઝ થયેલો હોય છે. અને આ પ્રકારના જે ગ્લાસ સ્પેશિયલ ગ્લાસ કહેવાય ફ્યુઝડ સિલિકા ગ્લાસ છે, કારણ કે ક્વાર્ટઝનો ઉપયોગ બહુ ઓછા ગ્લાસની અંદર કરવામાં આવે. અને જે એર સ્પેસ છે બરાબર, જે ઘણા બધા આપણે સ્પેસ શટલો છે બરાબર એની અંદર જે ઉપગ્રહો જે તે છોડવામાં આવે એની અંદર જે ગ્લાસ મટીરિયલ કોઈ પણ યુઝ થતું હોય તો સિલિકા ગ્લાસ, ક્વાર્ટઝ સિલિકા ગ્લાસ એટલે કે ફ્યુઝડ સિલિકા ગ્લાસનો ઉપયોગ મોસ્ટ ઓફ કરતા હોય છે બરાબર. તો આગળ જો કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ ફ્યુઝડ સિલિકા ગ્લાસની મોસ્ટ એવી પ્રોપર્ટીઓ છે, એની ખાસિયતો છે બરાબર કે જેને લીધે ઘણો બધો પ્રચલિત છે. તો પહેલી પ્રોપર્ટી આપણે જોઈએ કે લોવેસ્ટ સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી ઘણી બધી ઓછી હોય છે. જેમ મેં તમને કીધું એમ કે સ્પેસની અંદર ઉપગ્રહો છે બરાબર, સ્પેસ યાનો છે એની અંદર સ્પેસ યાનની અંદર ક્વાર્ટઝ સિલિકા ગ્લાસ, ફ્યુઝડ સિલિકા ગ્લાસનો ઉપયોગ કરવા કારણ કે લોવેસ્ટ સ્પેસિફિક ગ્રેવિટી ઘણી બધી ઓછી છે. ત્યારબાદ સેકન્ડ પ્રોપર્ટી આપણે જે હાઈએસ્ટ સોફ્ટનિંગ પોઈન્ટ કે સોફ્ટનિંગ પોઈન્ટ છે ઘણો બધો જેનો ઘણો બધો ઊંચો સોફ્ટનિંગ પોઈન્ટ ઘણો બધો ઊંચો. સોફ્ટનિંગ પોઈન્ટનો મીનિંગ શું કે ક્વાર્ટઝ કે માનો કે ગ્લાસ તૂટે બરાબર તો ઈજા થવાની શક્યતા ઓછી, એટલે સોફ્ટનિંગ પોઈન્ટ પણ સારો છે. લો કોફિશિયન્ટ ઓફ ક્યુબિકલ થર્મલ એક્સપ્રેશન. લો કોફિશિયન્ટ અને ક્યુબિકલ થર્મલ એક્સપ્રેશનનો મતલબ થર્મલ એક્સપ્રેશન એટલે કે જ્યારે હીટ સહન કરવાની કેપેસિટી આ ગ્લાસની ઘણી બધી છે, કારણ કે એને બનાવેલો જ એકદમ ઊંચા તાપમાને છે. આગળ આપણે વાત કરી એવી રીતે. ત્યારબાદ એની પ્રોપર્ટી સેકન્ડ પ્રોપર્ટી વિશે વાત કરી કે ટ્રાન્સપેરન્સી ટુ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. કે યુવી કિરણો જે સૂર્યમાંથી યુવી કિરણો જે આવે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો એને ટ્રાન્સપેરન્સી બરાબર કે એને રોકી શકે અને એને રિફ્લેક્ટ કરી શકે એની કેપેસિટી ફ્યુઝડ સિલિકા ગ્લાસ છે ધરાવે છે. બીકોઝ ઓફ ઇટ્સ લો થર્મલ એક્સપ્રેશન ઇટ ઇઝ યુઝડ ફોર ટેલિસ્કોપ મિરર્સ. કે થર્મલ એક્સપ્રેશન ઘણા બધા ભાઈ લો છે, એટલે કે ટેલિસ્કોપની અંદર યુઝ કરે. ટેલિસ્કોપની અંદર માનો તમે કોઈ આકાશ જોતા હોય દિવસે બરાબર, તો જે સૂર્યમાંથી કિરણો આવે છે તો કિરણોની રિફ્લેક્શનને લીધે આપણે આકાશની અંદર ક્લિયર આપણે ટેલિસ્કોપમાં દેખાતું નથી. તો એની અંદર આ પ્રકારનો ગ્લાસ યુઝ કરવાથી યુવી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને રોકી લે છે અને આપણે ટેલિસ્કોપની અંદર ક્લિયરલી આપણે એનો મિરર એટલે કે ક્લિયરલી એનો આપણે વ્યૂ જોઈ શકીએ છીએ બરાબર. તો ફ્યુઝડ સિલિકા ગ્લાસ ઇઝ અ સ્પેશિયલ ગ્લાસ. આ ઘણો બધો સ્પેશિયલ ગ્લાસ છે, એના પ્રોપર્ટીઓ નીચે આપેલી છે અને ઉપર એનું વર્કિંગ પ્રોપર્ટી પર ઉપર આપેલી છે. ત્યારબાદ સેકન્ડ ગ્લાસ વિશે વાત કરીએ આપણે. ચાલો શું આપ્યું? હાઈ સિલિકા ગ્લાસ આપેલો છે. હાઈ સિલિકા ગ્લાસની અંદર કઈ રીતે છે જોઈએ આપણે કે હાઈ સિલિકા ગ્લાસ કોલ્ડ વાઇકોલ ગ્લાસ ઇઝ સિમિલર ટુ ફ્યુઝડ સિલિકા ગ્લાસ સમ ઓફ ઇટ્સ પ્રોપર્ટી. કે ફ્યુઝડ સિલિકા ગ્લાસ જે હતો બરાબર સેમ લાઈક એના જેવો છે પણ કંઈક ડિફરન્ટ છે. શું ડિફરન્ટ છે? કન્ટેન અબાઉટ કન્ટેનરની અંદર ફિક્સ આપેલું છે કે 96% SiO2 and 3% B2O3 and the rest alumina and alkali. It can be prepared from borosilicate glass which on heating separate silica as a separate layer. The layer following on HCl treatment at 98 degree and second heat treatment
ફ્યુરિંગ અ ગ્લાસ કન્ટેન અબાઉટ 96 ગ્લાસ નોન એઝ હાઈ સિલિકા ગ્લાસ કે ફિક્સ એક બનાવટ આપેલી છે આની કે ભાઈ 96% SiO2 3% B2O3 બરાબર અને અંદર બોરોસિલિકેટ ગ્લાસના લેયર આપેલા છે જેથી કરીને શું થાય કે એક સ્પેશિયલ ગ્લાસ કે એક અલગ પ્રકારનો અને ફિક્સ પ્રોપર્ટી વાળો ગ્લાસ છે આપણે તૈયાર કરી શકીએ તો એની પ્રોપર્ટીઓ નીચે આપણે જોઈએ આપણે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ હાયર સિલિકા ગ્લાસ આર પ્રોપર્ટી આપણી પહેલી પ્રોપર્ટી શું કે હાયર સોફ્ટનિંગ પોઈન્ટ જે આપણે ઉપર વાત થઈ હાયર સોફ્ટનિંગ પોઈન્ટ એટલે કે બ્રેક થાય તો પણ જે ઈજા ન થાય હાઈ સોફ્ટનિંગ પોઈન્ટ હાઈ એનેલિંગ પોઈન્ટ વિચ ઇઝ સેકન્ડ આફ્ટર ફ્યુઝ સિલિકા બરાબર કે ફ્યુઝ સિલિકા ગ્લાસ કરતા બીજા નંબર ઉપર આવતો હાઈ સિલિકા ગ્લાસ છે ભાઈ તેના પછી થર્ડ પ્રોપર્ટી હાઈ કેમિકલ ડ્યુરેબિલિટી એન્ડ એક્સ્ટ્રીમલી સ્ટેબલ ટુ ઓલ એસિડ્સ એક્સેપ્ટ હાઇડ્રોફ્લોરિક એસિડ કે કેમિકલની હાજરીમાં પણ ગ્લાસ છે બરોબર છે કામ આપે છે ખરાબ થતો નથી બરોબર ત્યારબાદની પ્રોપર્ટી કે લોઅર સ્પેસિફિક ગ્રેવિટી ધેન એની કોમન ગ્લાસ બટ હાયર ધેન ધેટ ઓફ ફ્યુઝ સિલિકા ગ્લાસ બરાબર કે બીજા ગ્લાસની કમ્પેરનો બરાબર કે સ્પેસિફિક ગ્રેવિટી જે છે ઓછી ધરાવે છે પરંતુ સિલિકા ગ્લાસ કરતા કેવી ધરાવે છે તો વધારે ધરાવે ત્યારબાદ લો થર્મલ કન્ડક્ટિવિટી સોરી હીટની આવર જવર બરોબર બહુ ઓછી થાય છે અને તરીકે ઝડપથી હીટ થતો નથી લો થર્મલ કન્ડક્ટિવિટી છે એની ત્યારબાદ એફ આપેલું છે ટ્રાન્સપેરન્સી ટુ નિયરલી ઓલ રેન્જ ઓફ વેવલેન્થ બરાબર કે વેવલેન્થની ટ્રાન્સપેરન્સી બહુ ઘણી બધી છે આની બરાબર કે વેવલેન્થ જે છે એ મેઝર કરી શકે તમને ખ્યાલ છે કે જાનીવાલી પીનારા જે રેમ્બો કલર છે બરાબર એના દરેક કલરની વેવલેન્થ છે અલગ અલગ હોય છે અને એની અંદર જ યુવી આઈઆર પ્રકારના કિરણો એક્સરે પ્રકારના કિરણો જે છે અંદર રહેલા હોય છે બરાબર તો એની વેવલેન્થ બધાની રેન્જ અલગ અલગ હોય છે બરાબર તો એને ઓળખવાની કેપેસિટી હાઈ સિલિકા ગ્લાસ ધરાવે છે કે કોને રિફ્લેક્ટ કરવા કોને આરપાર જવા દેવા બરાબર ત્યારબાદ જી એટલે કે છેલ્લી પ્રોપર્ટી આપી કે ગ્રેટ કેપેસિટી ટુ રેઝિસ્ટ સ્ટ્રક્ચરલ ચેન્જ ડ્યુરિંગ સડન ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશન બરાબર કે એકદમ કેપેસિટી કયા પ્રકારની ગ્રેટ કેપેસિટી રેઝિસ્ટ સ્ટ્રક્ચરલ ચેન્જનો મિનિંગ શું બરાબર કે કોઈ પણ કિરણો આવે છે બરાબર તો સ્ટ્રક્ચર ચેન્જ કે એની જે વેવલેન્થ છે એને કટ કરે વેવલેન્થને શું કરે તો કે એકદમ ઓછી પાડી દે એટલે કે પ્રકાશ જે ટ્રાન્સમિશન થવાની જે કેપેસિટી છે એમાં પણ ઘણી બધું કામ આપે છે due to high durability and high heat resistance power it is widely used in the manufacture of laboratory ware such as condenser સ્ક્રોબલ્સ બરાબર કન્ડેન્સરનો મતલબ કન્ડેન્સર આપણે એસવાય ચેપ્ટર છે 8મું ચેપ્ટર સોલ્યુશન રીતે કન્ડેન્સરની વાત કરી હતી ત્યારે આપણે બરાબર તો આ પ્રકારે હાઈ સિલિકા ગ્લાસનો ઉપયોગ થતો હોય છે ચાલો એના પછી જોઈએ આપણે ઓપ્ટિકલ ગ્લાસની વાત કરીએ ઓપ્ટિકલ ગ્લાસ કોને કહેવાય તો ઓપ્ટિકલ ગ્લાસમાં એવું કીધું કે ઓપ્ટિકલ ગ્લાસ ઇન્ક્લુઝ ઓનલી ધોઝ ગ્લાસીસ વિથ હાઈ homogeneity and spatial composition with have different optical characteristic of such accuracy as to permit their use in specific scientific instruments બરાબર સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા પણ છે વૈજ્ઞાનિક સાધનો જેટલા પણ છે ઓપ્ટિકલ ગ્લાસનો ઉપયોગ થાય છે ઓપ્ટિકલ ગ્લાસ સ્પેશિયલ ગ્લાસ હોય છે બરાબર ઓપ્ટિકલ એક્ટિવિટી કોને કહે ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે કે એક તરંગો વેવલેન્થની આગળ જે વાત કરી હતી આપણે સેમ લાઈક ટોપિક અહીંયા રિપીટ થશે બરાબર ઓપ્ટિકલ ગ્લાસ છે વેવલેન્થ મેઝર કરવામાં ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ગ્લાસ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઓફ એન ઓપ્ટિકલ ગ્લાસ આર પહેલું આપેલું છે કે રિક્વાયરમેન્ટ ક્યાં છે ઇટ્સ કમ્પોઝિશન શુડ બી અકોર્ડિંગ ટુ ધ required optical property the second apple the bed should produce glass sufficiently low viscosity બરાબર viscosity ઘણી ઓછી હોય છે ત્યારબાદ third the glass should not diversify even open long annealing it should produce nearly a colorless product without be used coloring material પાંચમા it should be free from bubbles it should have advantages grading and polishing property it is book capable weathering and એક્શન ઓફ એટમોસ્ફિયર બરાબર તો સાથે સાથે પ્રોપર્ટીઓ આપેલી છે બધી જ પ્રોપર્ટીઓ બરાબર સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટને લગતી પ્રોપર્ટીઓ છે બરાબર કે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે બીજું કાંઈ નથી ફિઝિકલ કેમિસ્ટ્રી પ્રેક્ટિકલની અંદર તમે જે પ્રેક્ટિકલ તમે કરેલા હતા બરાબર જે શું છે ભાઈ તો કે એક પ્રકારના ફિઝિકલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર ઓકે ચલો આગળ વધીએ આપણે શું કીધું કે ઓપ્ટિકલ ઓર ક્રોકર્સ ગ્લાસ જનરલી કન્ટેન phosphorus and lead silicate with little cerium oxide is capable of absorbing ultraviolet light બરાબર અલ્ટ્રાવાયોલેટ લાઇટને એટલે કે યુવી કિરણોને કેચઅપ કરવા માટે જે સીરિયમ ઓક્સાઇડ છે ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે બરાબર તો આની અંદર એનો યુઝ થાય છે ભાઈ ઇન જનરલ ઓપ્ટિકલ ગ્લાસ આર relatively soft and have low melting point બરાબર કે મેલ્ટિંગ પોઈન્ટ ઘણા બધા ઓછા અને સોફ્ટ છે ઇટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ઓફ ઓપ્ટિકલ ગ્લાસ વેર low viscosity absence of bubble no Devitrification on long annealing capacity to sustain optical activity. Optical glass is used in making optical
ઇન્સ્ટ્રુમેન્ટ્સ એઝ લેઝર ઓફ ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની અંદર પણ આનો યુઝ થાય છે. મોસ્ટ ઓફ દરેક ગ્લાસની પ્રોપર્ટીમાં થોડો ચેન્જ હશે, બાકી મોસ્ટ ઓફની પ્રોપર્ટી સેમ આવતી જશે. બરાબર, એક પ્રોપર્ટી ચેન્જ થાય એનો યુઝ બદલી જાય. બરાબર છે. તો જેટલા પણ આપણે આગળ જોશું કે જેટલા પણ ગ્લાસની ટાઈપ વિશે વાત કરશું એ બધી જ ટાઈપ જે છે એની અંદર એની પ્રોપર્ટીઓ ઓલમોસ્ટ સેમ હશે. એકાદ બે પ્રોપર્ટીની ચેન્જ થતી હશે, એરિયા છે એમાં ચેન્જ આવશે. ચાલો પછી બોરોસિલિકેટ ગ્લાસ વિશે વાત કરી. બોરોસિલિકેટ ગ્લાસ કોને કહેવાય? તો બોરોસિલિકેટ ગ્લાસમાં એવું કીધું કે ધીસ ગ્લાસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઓપ્ટિકલ ગ્લાસ એન્ડ કન્ટેન અબાઉટ કે ઓપ્ટિકલ ગ્લાસ છે એ જ પ્રકારનો બોરોસિલિકેટ ગ્લાસ છે, પરંતુ એનું કન્ટેન અલગ આપેલું છે કે 13 to 28% ઓફ B2O3 એન્ડ 80 to 87% સિલિકા. એ પ્રમાણ આપી દીધું B2O3 અને સિલિકાનું. It has low pressure coefficient, superior resistance to shock, high electric resistance and high chemical stability. The composition of optically borosilicate glass is SiO2 equal to 80.5%. કન્ટેન આપેલા છે બધાને કેટલા પ્રમાણમાં ક્યુ કેમિકલ યુઝ કરવું અને જેથી કરીને બોરોસિલિકેટ ગ્લાસ આપણે બનાવી શકીએ. તો SiO2 છે 80.5% આવશે, B2O3 13% આવશે, K2O 3% આવશે અને Na2O જે છે એ 0.5% આવશે. ગ્લાસ ઓફ લો થર્મલ coefficient of expression and high chemical resistance obtained by boron and aluminum oxide. These glass are used in the manufacture of baking dishes, laboratory glassware, પછી પાઇપલાઇન્સ, ઇન્સ્યુલેટર એન્ડ વોશર્સ. આ બધા એના યુઝ આપી દીધા બોરોસિલિકેટ ગ્લાસની અંદર. આગળના ઉપરના જે ગ્લાસ હતા સેમ લાઈક એના જેવો જ છે, પરંતુ એની અંદર જે સબસ્ટન્સ કમ્પોનન્ટ જે છે બરાબર ચેન્જ છે થોડા, અને એના કન્ટેન્ટ પણ અલગ અલગ છે. બરાબર, એના યુઝ છે બદલી ગયા છે. બરાબર, કે લેબોરેટરી ગ્લાસની અંદર યુઝ થાય, પાઇપલાઇનની અંદર યુઝ થાય, ઇન્સ્યુલેટરની અંદર યુઝ થાય અને વોશરની અંદર યુઝ કરી શકાય એને. અને પછી 5 નંબરની ટાઈપ જોઈએ આપણે લીડ ગ્લાસની વાળી. લીડ ગ્લાસમાં શું કીધું કે ધીસ ગ્લાસ આર obtained by mixing lead oxide, silica and alkali with lead contents as high as 92%. The important property of lead glass are પેલું આપ્યું કે હાઈ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ એનો ઘણો બધો હાઈ છે ભાઈ. ત્યારે લો હાર્ડનેસ એની ઘણી ઓછી, સોફ્ટ ગ્લાસ છે એકદમ. ત્યારબાદ હાઈ ડિપ્રેશન પાવર પણ એનો બધો ઘણો ઊંચો છે. હાઈ ડેન્સિટી, the density of high lead glasses can be also high 8.0. They have widely used in optical work because of their high index of reflection and high dispersion. They are also used in the manufacture of electrical bulb, neon, tubing and radiator because of the high electric resistance of the glass. કે high electric resistance નો મતલબ શું કે ઇલેક્ટ્રોન કેચઅપ કરે. બરાબર, રડાર હોય છે, રડાર બરાબર એની અંદર મોસ્ટ આ પ્રકારના મટીરિયલ યુઝ થાય લીડ ગ્લાસ જેવા, કારણ કે રડાર જે છે કોઈ તરંગોને કેચઅપ કરવામાં ઘણા બધા પાવરફુલ હોય છે. બરાબર, તો આ પ્રકારના ગ્લાસ યુઝ થાય એની પ્રોપર્ટી આપી છે હાઈ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ હાઈ છે. બરાબર, જે આપણે આની અંદર રેઝિસ્ટન્સ યુઝ કરીએ. લો હાર્ડનેસ છે, તો લો હાર્ડનેસ વાળા એટલે વધારે હાર્ડનેસ હોય તો પોસિબલ નથી. ડિસ્પર્શન પાવર છે પણ ઘણો બધો એનો ઊંચો છે ને હાઈ ડેન્સિટી પણ ઘણી બધી એની ઊંચી છે. તો લેડ ગ્લાસ છે બરાબર એ રેઝિસ્ટન્સની અંદર, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સની અંદર ઘણું બધું સારું કામ આપે છે. બરાબર, તો આગળ વાત કરીએ આપણે ઓપલ ગ્લાસની અંદર. ઓપલ ગ્લાસનો મિનિંગ શું જોઈએ આપણે? ઓપલ ગ્લાસ ઓર translucent glass is clear when melted, બરાબર, but becomes opalescent as a glass is shaped. This is probably due to the separation and suspension of minute particle of NaF and CaF2 in the medium, which disperse the light passing through them. These glass are used for the transmission of specific wavelength and for the table wares. So આપણે મેં આગળ કોઈ એક્ઝામ્પલ આપ્યું હતું બરાબર, કે કલરીમેટ્રી છે, પોલારીમેટ્રી છે, એની અંદર આપણે એક ટ્યુબ મૂકતા હતા, અંદર કવેટ મૂકતા હતા. બરાબર, કલરીમેટ્રી તો અંદરથી એક લાઇટ પાસ આઉટ થતી હતી. બરાબર, લાઇટ જે પાસ આઉટ થતી એની આગળ જે ગ્લાસ રાખેલો હોય છે એ શું કરે તો કે પૂરેપૂરી વેવલેન્થને પાસ આઉટ થવા દે. બરાબર, તો તમે જેટલી ટ્રાન્સમિટર્સ વાળી લાઇટ પાસ આઉટ કરાવો છો એટલે બધી જ વેવલેન્થ છે આર પાર નીકળી જશે. તો ત્યાં કયા પ્રકારના ગ્લાસ યુઝ થાય તો ઓપલ ગ્લાસ જે છે એ યુઝ થાય, કારણ કે એની અંદર NaF અને CaF2 નું કન્ટેન્ટ આવેલું હોય છે. તો બેચ મટીરિયલ ફોર ધ મેન્યુફેક્ચર ઓફ ઓપલ ગ્લાસ કહે છે. બેચ મટીરિયલનો મતલબ શું કે એની અંદર જે મિક્સર આવેલું છે કયા પ્રકારના છે તો કે Na2CO3 CaO MgO ZnO CaF2 SiO2 and KaISi3O8. The proportion of different material differs in different sample. બરાબર, કે અલગ અલગ પર્પઝ માટે અલગ અલગ પ્રકારના મટીરિયલ યુઝ કરીને એને બનાવવામાં આવતો હોય છે. તો ઓપલ ગ્લાસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, કે સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ આનો યુઝ કરી શકાય. ત્યારબાદ સેફ્ટી ગ્લાસની વાત કરીએ આપણે. સેફ્ટી ગ્લાસ કોને કહેવાય? ચલો સેફ્ટી ગ્લાસ દે આર ટુ મેઇન ક્લાસીસ ઓફ સેફ્ટી ગ્લાસ, લેમિનેટેડ એન્ડ ટેમ્પર્ડ ઓફ સ્ટ્રેગલેન્ડેડ ગ્લાસ. બરાબર, તો the laminated glass may be prepared by placing a non-brittle plastic sheet between two thin plate glass sheet. બરાબર, જો મોટર કારની અંદર જે ગ્લાસ યુઝ કરવામાં આવે છે બરાબર સેફ્ટી ગ્લાસ હોય. સેફ્ટી ગ્લાસનો મતલબ શું હોય કે બે કાચ લેવામાં આવે
અને એની વચ્ચે પ્લાસ્ટિકનું એક લેયર હોય, બરાબર. પ્લાસ્ટિક એ સ્પેશિયલ પ્લાસ્ટિક હોય, જે સાદું પ્લાસ્ટિક આવે છે એ હોતું નથી. કે બે ગ્લાસની વચ્ચે એક પ્લાસ્ટિકનું લેયર આપી દેવામાં આવે કે જેથી કરીને ગ્લાસ તૂટે, બરાબર, તો એના નાના ટુકડાઓ વિભાજિત થઈ જાય અને એકદમ સોફ્ટ વિભાજિત થાય. પ્લાસ્ટિકના લીધે એમાં તમને ઈજા થવાની શક્યતાઓ રહેતી નથી, બરાબર. જે અંદર વાહન ચાલકો એની ઈજા થવાની શક્યતાઓ રહેતી નથી. તો એને સેફ્ટી ગ્લાસ તરીકે ઓળખવામાં આવે. જોઈએ સેફ્ટી ગ્લાસ કઈ રીતે હોય. The tempered glass is very strong and tough and process of high internal stress. The already formed glass vessel or sheet to be strained by temperature or annealing is heat to 800 degree Fahrenheit just below a softening point and the honest air melton salt. બરાબર છે કે આ ક્લાસ છે ઘણા બધા ભાઈ ઉપયોગી છે આપણે ફોર વ્હીલની અંદર, બરાબર છે, કારની અંદર આનો યુઝ થાય છે, બરાબર, કે સેફ્ટી ગ્લાસ તરીકેનો ઉપયોગ. સચ અ ટાઈપ ઓફ ગ્લાસ ઇઝ અંડર ફોર ડોર્સ એન્ડ વિન્ડોઝ ઓફ ઓટોમોબાઈલ એન્ડ ફોર પાઇપ. સો ઓટોમોબાઈલનું મિનિંગ શું થાય કે કોઈ પણ વ્હીકલ કંપની, બરોબર, તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કહી શકાય કે ઓટોમોબાઈલની અંદર વિન્ડોઝ ઓફ ઓટોમોબાઈલ કે કારની બારીઓ, બરાબર, એની અંદર આનો ઉપયોગ થાય છે. ત્યારબાદ શું કીધું, થર્ડ ટાઈપ ઓફ સેફ્ટી ગ્લાસીસ પ્રોડ્યુસ સીટ ગ્લાસ બાય ઇન્કોર્પોરેટિંગ અ સ્ટીલ વાયર નેટ ઇન ધ મોલ્ટન ગ્લાસ પેરિયડ ઓફ ફોર્મેશન ઓફ સીટ, બરાબર, કે આની અંદર જે સ્ટીલના જે કોઈ પણ સ્ટીલ હોય, બરાબર, એના ઉપર જે કોઈ સેફ્ટી માટે જે લગાડવામાં આવે છે, બરાબર, તો એમાં પણ સેફ્ટી ગ્લાસનો ઉપયોગ કરી શકીએ. સાતમું આપણું સેફ્ટી ગ્લાસ. એના પછી આઠમું આવશે ફાઇબર ગ્લાસ આવશે. ફાઇબર ગ્લાસ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે ફાઇબર ગ્લાસ ઇઝ નથિંગ બટ મોલ્ટન ગ્લાસ પ્રોસેસ્ડ મિકેનિકલી ટુ અ ફ્લેક્સિબલ થ્રેડ ઓફ ફ્લેક્સિબલ હોય, એકદમ કે એને વાળી પણ શકાય ફાઇબર ગ્લાસને. હોટ platinum nozzle filled with the melting glass of force out the fluid in the form of a thin continuous thread, and when caught by a repellent moving disc gets converted to fiber through interlocks and twist given by the disc. Glass fiber known as staple fiber, is not brittle but process high tensile brittle. It is not brittle એટલે કે સખત નથી હોતું, એને તમે મૂવ કરી શકો, એને એકદમ ફ્લેક્સિબલ હોય છે, એને પર વાળી પણ શકાય, બરાબર. તો આ જે પ્રકારના જે ગ્લાસ છે ફાઇબર ગ્લાસ તરીકે યુઝ થાય. ફાઇબર ગ્લાસનો યુઝ મોસ્ટ ઓફલી આપણે કરી દે તો કે જે ફાઇબર ઓપ્ટિક્સ જે આવે છે, બરાબર, જે વાયર આવે છે, જે આપણે ડીશની અંદર અને નેટવર્ક એરિયાની અંદર જે યુઝ થાય છે, બરાબર, ફાઇબર નેટવર્ક, બરાબર, એની અંદર ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ ગ્લાસ વૂલ આવશે. ગ્લાસ વૂલ, તો ગ્લાસ વૂલ જે શું એટલે કે શું કીધું છે એમાં જોઈએ આપણે. ગ્લાસ વૂલ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ એક્શન ઓફ સ્ટીમ જે dripping steam of molten glass down of a small hole, બરાબર. The glass wool formed in the manner in carried via conveyor belt on which is the hold, so it fibers wool like material composed of integrated intermediate fine sheets of filaments of glass, and it has a number import property. In example like it is non combustible, it is fireproof, but a fireproof glass it has low electrical conductivity, it is heat proof કે આગ લાગે તો પણ કંઈ ઈજા થતી નથી, બરોબર, ગ્લાસ વૂલની અંદર. ઇટ ડઝ નોટ એબ્ઝોર્બ મોઇસ્ચર ઓર વોટર, કે પાણી અથવા તો વોટરને પણ ક્યારેય એબ્ઝોર્બ કરતું નથી, બરાબર, એટલે કે ભેજ લાગતો નથી. ઇટ ઇઝ કેમિકલ રેઝિસ્ટન્સ ટુ ધ નંબર ઓફ કેમિકલ્સ, ઇટ હેઝ લો ડેન્સિટી, it has low thermal conductivity, it has high tensile strength, about 8 times the steel. ચાલો આપણે 10 નંબર આવશે પાયરેક્સ ગ્લાસ. પાયરેક્સ ગ્લાસ કોને કહેવાય? ધ ગ્લાસ ઇઝ મિક્સર ઓફ સોડિયમ, એલ્યુમિનિયમ, બોરોસિલિકેટનું જે મિક્સર હોય છે, બરાબર, પાયરેક્સ ગ્લાસ કહેવાય, બરાબર. રેસ્પિરેટિંગ અ ટાઈપ ઓફ નોન એઝ હાર્ડ ગ્લાસ. હાર્ડ ગ્લાસમાં આવે છે, હાર્ડ ગ્લાસ ટાઈપમાં. ઇટ ઇઝ યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ કોસ્ટલી એન્ડ હાઈ ટેમ્પરેચર લેબોરેટરી ઇક્વિપમેન્ટ એન્ડ થર્મોમીટર્સ, બરાબર, કે હાઈ ટેમ્પરેચર લેબોરેટરી ઇક્વિપમેન્ટ કીધું એટલે કે જે NMR, GC ગેસ ક્રોમેટોગ્રાફી, SPLC હાઇપરફાઇન લિક્વિડ ક્રોમેટોગ્રાફી, આ પ્રકારના જે લેબોરેટરી ઇક્વિપમેન્ટ આવે છે, બરાબર, એની અંદર પાયરેક્સ ગ્લાસનો યુઝ થાય છે. અને કોસ્ટલી ઘણા બધા મોંઘા પણ આવે છે, બરાબર, કે 1 કરોડ આસપાસનું જે NMR છે, બરાબર, તેની એપ્રોક્સિમેટ રેન્જ હોય છે એની, બરાબર. તો પાયરેક્સ ગ્લાસ છે, આ બધા જે કોસ્ટલી ઇક્વિપમેન્ટ છે એની અંદર યુઝ થાય છે. ત્યારબાદ ફોટોસેન્સિટિવ ગ્લાસ. એવો ફોટોસેન્સિટિવ ગ્લાસનો મિનિંગ શું હોય તો ધીસ ઇઝ હાઈ એલ્યુમિના સોડા લાઇમ ગ્લાસ વિથ સેન્સિટિવ ઇન ધ અલ્ટ્રાવાયોલેટ રિજન, કે અલ્ટ્રાવાયોલેટ રિજન જે છે IR, અલ્ટ્રાવાયોલેટ રિજન, એક્સ-રે અને રેડિયો વેવ, બરાબર, આ અલગ અલગ પ્રકારના જે વેવ્સ છે, બરાબર, એની અંદર અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે એને રોકવાનું કામ પણ, અથવા સેન્સિટિવિટી કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે તો એને પકડી લે, કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને મેઝર કરી લે. એ કયો ગ્લાસ? ફોટોસેન્સિટિવ ગ્લાસ તરીકે યુઝ થાય છે, બરાબર. ઇટ કેન પ્રોડ્યુસ ધ ઓબ્જેક્ટ ઇન લાઈવ નેચરલ કલર ઓફ ધ ઓર્ડિનરી બ્લેક એન્ડ વ્હાઇટ નેગેટિવ. જો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે યુવી જે ચેપ્ટર 6થા સેમેસ્ટરમાં તમારું છે, બરાબર, એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત તમને કરી દઉં કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ બ્લેક અને વ્હાઇટ રિજન છે, બરાબર. એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં સફેદ અને કાળું દેખાઈ શકે. તો
જે ચામાચીડિયું છે બરાબર તે અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં એની આંખો જે છે એ કામ કરે છે, એને કલર દેખાતો નથી, અને ઓનલી ફોર બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય, કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ કલર એની અંદર કોઈ ઇન્વોલ્વ થયેલો નથી, ઓનલી ફોર બ્લેક એન્ડ વ્હાઇટ કિરણો જ છે બરાબર. એટલે એ કીધું કે બ્લેક એન્ડ વ્હાઇટ નેગેટિવ રેકોર્ડ ઇન ધ વિઝિબલ રિજન બરાબર. તો પોઝિટિવ ઓન ધ ગ્લાસ ઇઝ ડેવલપ બાય થર્મલ ટ્રીટમેન્ટ ઓનલી 540 થી 550 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તૈયાર થાય. ધ ડિઝાયર્ડ ફોટો એક્ટિવિટી ઇન બધા કેમિકલ યુઝ થાય, CU2O, CN, SnO2 બરાબર. તો આ પ્રકારના જે ફોટો સેન્સિટિવ ગ્લાસ બનાવવા માટે આ પ્રકારના જે કેમિકલ્સ યુઝ થાય. ઇન પ્રેઝન્સ ઓફ ટીન ઓક્સાઇડ એન્ડ ઇમ્પ્રેશન ઇન ધ રેડ ઇઝ ઓબ્ઝર્વડ બાય manipulating the ingredient in glass. Brown and yellow image can also be possible. કારણ કે બ્રાઉન અને યલો કલરના જે ઇમેજ છે પણ પોસિબલ બને છે બરાબર. તો મોસ્ટ ઓફ આ ફોટો સેન્સિટિવ લેન્સ ગ્લાસ છે મોસ્ટ ઓફ કેમેરાની અંદર આપણે યુઝ કરી શકીએ બરાબર. કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોકોપી જે પહેલા આવતી કે પહેલા એની ફોટોકોપી તમે જો બરાબર, નેગેટિવ કહેવાતી બરાબર, કે નેગેટિવ જે હતી બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે ને પછી એમાંથી ફોટો જે છે એ પ્રિન્ટ કરવામાં આવતો હોય છે બરાબર. તો આ પ્રકારના ગ્લાસ છે કેમેરાની અંદર યુઝ થતા. અત્યારે જો કે આધુનિક ટેકનોલોજીની અંદર બધા જ ગ્લાસ નીકળી ગયા છે, એની અંદર જે લેન્સ જે આવે છે તે સ્પેશિયલ ગ્લાસ જે છે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ ફોટોક્રોમિક ગ્લાસની વાત કરીએ. ફોટોક્રોમિક ગ્લાસમાં સચ ગ્લાસીસ છે લાર્જ નંબર ઓફ માઇક્રોસ્કોપિક પાર્ટિકલ ઓફ સિલ્વર હેલાઇડ ટ્રીટમેન્ટ ઓફ થર્મલ સિલિકેટ નેટવર્ક ઇઝ ફિક્સ કોન્સન્ટ્રેશન બરાબર. કે આ પ્રકારના જે ગ્લાસ છે ફોટોક્રોમિક ગ્લાસ છે માઇક્રોસ્કોપિક પાર્ટિકલ જે છે બરાબર, કે નેનો પાર્ટિકલ જે એકદમ નાના હોય બરાબર પાર્ટિકલ, એને જોવા માટે ફોટોક્રોમિક ગ્લાસનો ઉપયોગ થાય. જે ટેલિસ્કોપની અંદર બરાબર માઇક્રોસ્કોપની અંદર જે છે બરાબર જે આ ગ્લાસ રહેલા હોય છે બરાબર. અથવા તો આપણે જે રિફ્રેક્ટોમીટર જે આપણે યુઝ કરતા બરાબર કે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર બરાબર, તો એમાં પણ ફોટોક્રોમિક ગ્લાસનો ઉપયોગ થતો હોય છે. તો આ વાત થઈ ફોટોક્રોમિક ગ્લાસ વિશે. એના પછી ઇન્સ્યુલેટિંગ ગ્લાસની વાત કરીએ. ગ્લાસ ઇટ ઇઝ અ ટ્રાન્સપેરન્ટ ગ્લાસ ધેટ કેન બી prepared by two more plates of glass separated by 6 to 13 mm thick gap. બરાબર કે ઓછી થિકનેસ માટે જો ગ્લાસ બનાવવો હોય તો ઇન્સ્યુલેટિંગ ગ્લાસનો ઉપયોગ કરી શકાય. ફિલ્ડ વિથ dehydrated air and then sealing around the edge. Insulating glass provides high insulation against heat and so use a thermal insulation material. એની એડ્જની વાત કરીએ, સેલિંગ એન્ડ એડ્જ બરાબર, કે એની કિનારીઓ જે છે બરાબર એ કાંઈક સ્પેશિયલ પ્રકારની હોય છે, જેથી કરીને એનો ઉપયોગ છે આપણે સારી રીતે કરી શકીએ બરાબર, કે એની થિકનેસ માટે. તો થિકનેસ માટે જો ગ્લાસ યુઝમાં આવતો કે ઇન્સ્યુલેટિંગ ગ્લાસનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રેર અર્થ ગ્લાસ. રેર અર્થનો ગ્લાસનું મિનિંગ શું થાય? તો કે ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ unusual colors and characteristics are developed when some rare earth oxide are mixed with glass. For example, Alexandrite, Rhyolite and Rhyolite known as major glass within 4.4 to 5% Nd2O3, small amount of Nd2O3 and PR3, and small amount of Nd2O3 and so respectively, and have unique capacity of displaying two different color at two different thickness બરાબર. કે આ પ્રકારનો જે ગ્લાસ છે ને એક્ઝામ્પલ આપવા નીચે આપણે કે હોલોઇલેક્ટ્રિક ગ્લાસ આપ્યો છે 5% into Nd2O3 plus 5% PrO3 is olive બરાબર. કે આનો ઉપયોગ જે ક્યાં કરી શકાય આપણે? તો કે એનો ઉપયોગ they neodymium glass have recently been used in the study of lasers. કે લેઝર્સની અંદર યુઝ થાય. લેઝર એટલે કે જે દૂર સુધી લાઇટ પહોંચાડી શકે લેઝર બરાબર, કે કિરણોને દૂર સુધી. કે રેર અર્થ ગ્લાસ જેને કહી શકાય બરાબર, કે આ પ્રકારના ગ્લાસ એમાં યુઝ થાય છે. ત્યારબાદ 15 નંબરનો જે ગ્લાસ આવશે બરાબર એ છે વિટ્રોસિલિકેટ ગ્લાસ જે આવશે એનો સેમ લાઇક યુઝ જે છે બરાબર એ આની જેમ કરી શકાય. એનો કે ઉપર જે આપેલી થિયરી સેમ લાઇક થિયરીની અંદર છે, વાંચવાથી પ્રથમ પ્રકારને સમજાઈ જશે કે ઇટ ઇઝ મેલ્ટિંગ પોઈન્ટ ફાઇનલી એટ transparent glass known as clear silica gel is obtained. The glass is used mainly for wares of chemical plants બરાબર, for chemical laboratory wear. કે ભાઈ લેબોરેટરી વેર એટલે કે લેબોરેટરી ઇક્વિપમેન્ટ ફોર ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ મટીરિયલ એન્ડ ઇલેક્ટ્રિકલ હીટર એન્ડ ફ્યુરનેસ. કે લેબોરેટરી ઇક્વિપમેન્ટ બનાવવા માટે પણ આપણે વિટ્રિયોસેટ ગ્લાસીસનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર. એના પછી 16 નંબર આવશે જેના ગ્લાસ. જેના ગ્લાસ પણ ઘણું બધું ઇઝી છે બરાબર. જેના ગ્લાસનો ઉપયોગ પણ સેમ લાઈક ઉપર જેમ વિટ્રોસિલિક ગ્લાસની અંદર યુઝ કરતા એમ સેમ આમાં પણ લેબોરેટરી ગ્લાસવેરની અંદર યુઝ થયાનો બરાબર. કે જેના ગ્લાસ આપણા પર બીકર છે બરાબર, ત્યારબાદ કોઈ પણ બીકર, ફ્લાસ્ક, ત્યારબાદ મેઝરિંગ સિલિન્ડર, બ્યુરેટ, પાઇપેટ, જે ટેસ્ટ ટ્યુબ, આ બધા પ્રકારના જે ગ્લાસ છે બરાબર એ આપણે લેબોરેટરી ગ્લાસવેર તરીકે જે ઉપયોગ કરીએ છીએ. જેના ગ્લાસના બનેલા હોય છે બરાબર. બોરોસિલિકેટ લખેલું પણ હોય છે ઉપર બરાબર. તો ઇટ ઇઝ ધ મિક્સર ઓફ ઝિંક એન્ડ બેરિયમ બોરોસિલિકેટ બરાબર. ટેસ્ટ ટ્યુબ ઉપર તમે વાંચેલું હશે બોરોસિલિકેટ. ઇટ ઇઝ યુઝડ ઇઝ મેકિંગ લેબોરેટરી ગ્લાસવેર. કે આ બધા લેબોરેટરી ગ્લાસવેરમાં યુઝ થાય છે જેના ગ્લાસ.
તો 16 પ્રકારના ગ્લાસની માહિતી આપણે મેળવી અત્યારે, બરાબર. તો આની અંદર ઇમ્પોર્ટન્ટ જે 16 ગ્લાસ આપેલા છે, પરંતુ એમાં 16 ગ્લાસ તમારે એક્ઝામની અંદર પૂછાઈ શકે અને લખવા જરૂરી નથી, બરાબર. આમાંથી તમને 5 થી 7 અથવા 10 ગ્લાસ જેવું તમને આવડતું હોય કે આ ગ્લાસની અંદર આવી રીતે આવે અને યુઝ આવડતા હોય, જો કે મોસ્ટ ઓફના યુઝ સેમ જ છે, એમાં વધારે કોઈ યુઝ એના ડિફરન્ટ છે નહીં, એટલે યાદ રાખવો પડે, ઇઝી પડશે. સ્પેશિયલ ગ્લાસ ક્વેશ્ચન ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે તમારો. ત્યારબાદ આની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ જે આઈએમપી ક્વેશ્ચન તમને અત્યારે વિડીયોમાં જ આપી દઉં. ચાલો, મેન્યુફેક્ચરિંગ ગ્લાસ, આ પ્રશ્ન રિએક્શન જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આ જે મેન્યુફેક્ચરિંગ રો મટીરિયલ યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ ગ્લાસ, એની બહુ ખાસ કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, બરાબર, પરંતુ તમને આવડવું જરૂરી છે કે કયા પ્રકારના યુઝ થાય છે. એના પછી પ્રોપર્ટી ઓફ ગ્લાસ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પ્રોપર્ટી ઓફ ગ્લાસ જે છે ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારો, બરાબર, કે તમને આવડવું જોઈએ. એની ડેફિનેશન ગ્લાસની, તો ગ્લાસ જે છે એ ઘણું બધું ઇઝી ચેપ્ટર છે. 501 ની અંદર માર્ક કવર કરવા માટે તમને ઓનલી ફોર વાંચવાથી પણ આવડી જશે, બરાબર. આ ચેપ્ટરમાં કોઈ અઘરું છે નહીં કાંઈ એવું. થોડાક શબ્દો કદાચ તમને અઘરા લાગશે, બરાબર, તો એના પર તમે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ પણ કરી શકો છો. તો એની ડેફિનેશન, એની પ્રોપર્ટી, એનું મેન્યુફેક્ચરિંગ મેથડ, બરાબર, અને લાસ્ટમાં જે 16 જે ટાઈપ આપેલી છે ગ્લાસની ટાઈપ, આ એટલી વસ્તુ તમને આવડતી હોય એટલે તમે ગ્લાસ ચેપ્ટરની અંદરથી આરામથી તમે માર્ક કવર કરી શકો. તો 501 ની અંદર ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં જે સૌથી ઇઝી ચેપ્ટર હોય તો એ ગ્લાસ ચેપ્ટર છે, બરાબર, કે જે લોકો દર વર્ષે લગભગ તો વાંચીને કરી લેતા. ભણાવું પહેલાં તો લોકો મને કહી દે કે મને ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, છતાં આપણે એને ફરીથી એક વખત રિવિઝન કરાવી દેતા, એટલે કમ્પ્લીટલી આપણે થઈ જતું. પરંતુ અત્યારે તમારે રિવિઝનની કોઈ જરૂર છે એવું મને લાગતું નથી, કારણ કે ઓલરેડી તમારી પાસે યુટ્યુબ વિડીયોની લિંક છે અને યુટ્યુબ વિડીયો પણ યુટ્યુબમાં અવેલેબલ છે જ, બરાબર. તમે કોઈ પણ ટાઈમે તમે જોઈ શકો. તો ગ્લાસની પ્રોપર્ટી ફરીથી એકવાર તમને સમજાવ્યું. ગ્લાસની પ્રોપર્ટી, મેન્યુફેક્ચર રો મટીરિયલ આવડવું જરૂરી છે, પૂછવાની પોસિબિલિટી ઓછી છે. એના પછી જે કેમિકલ રિએક્શન જે છે તમને ખ્યાલ હોય છે કયા પ્રકારે કેમિકલ રિએક્શન થાય. એના પછી મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટમાં જે આપણે ટાઈપ આપેલી છે, બરાબર, 16 ટાઈપ જે હતી ગ્લાસની, બરાબર, આ ટાઈપ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાંથી 5 થી 7 ટાઈપ તમને આવડતી હોય તો પણ તમે એક્ઝામની અંદર માર્ક કમ્પ્લીટલી કવર કરી શકો છો. અહીંયા કમ્પ્લીટલી વિડીયો લેક્ચરની અંદર આપણું ગ્લાસ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે, બરાબર. ગ્લાસ ચેપ્ટરની પીડીએફ પણ હું તમને સાથે આપી દઈશ. મોસ્ટ ઓફ બધા પાસે 501 ની બુક હશે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. તો એની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટ છે જ, બરાબર. એમાં કોઈ ટોપિક ચેન્જ છે નહીં તમારા સિલેબસમાંથી, બરાબર. તો આપ સાથે જ આપણે આ ચેપ્ટરનો ધ એન્ડ કરી છીએ. અસ્તુ.